ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું હૈદરાબાદી દમ રીંગણ કે બ્રિંજલ, ગમે એ તમે કહો. તો એના માટે આપણે આ રીંગણા લીધા છે. તો 9 નંગ જેટલા આપણે રીંગણા લીધા છે, 500 ગ્રામ ઉપર થોડાક. અને ટમેટા આપણે 5 લીધા છે આ રીતના. અને મસાલામાં આપણે ખસખસ લીધા છે 2 ચમચી જેટલા. અને ટોપરું, સૂકું ટોપરું આપણે લીધું છે આટલું. અને એટલા તલ લીધા છે. મસાલો આમાં આપણે થોડોક વધારે જોઈએ. અને સિંગદાણા આપણે લીધા છે કાચા. અને તળેલી ડુંગળી લીધી છે આપણે. અને આદુ મરચાં અને લસણ, લીલા ધાણા. અને બીજા મસાલામાં આપણે જીરું 1 ચમચી, રાઈ અને કલોંજી 1 ચમચી જેટલી, અને 1.5 ચમચી જેટલું લાલ મરચું, અને ગરમ મસાલો થોડોક, ધાણા જીરું, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને હળદર. આ આપણે લીમડો લીધો ને વઘાર માટે, લસણ ને લીમડો. અને આ આપણે આંબલીનું પાણી લીધું થોડુંક. તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ બધાય મસાલાને સૂકા શેકવાના છે. તો આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. અને આમાં આપણે પહેલાં સિંગદાણા નાખી દઈશું. તો સિંગદાણાને આપણે શેકી લઈશું. તો સિંગદાણા થોડાક શેકાવા માંડે પછી આપણે એમાં તલ નાખી દેવાના. પહેલાં થોડીક વાર લાગે, આ ગરમ થઈ જાય પછી ના વાર લાગે. કઢાઈ તપી જાય ને પછી તો ફટાફટ શેકાઈ જાય, ફૂટવા માંડે તરત જ છે. હવે આપણે એમાં ટોપરું નાખી દઈશું. તો ટોપરું થોડુંક શેકી લઉં ભેગું. થોડુંક જીરું નાખશું, થોડુંક વઘારી દઉં. બધું આપણે થોડીક વાર શેકી લઈએ. તો આ રીતે આપણે આટલું શેકી લેવાનું. હવે ગેસ બંધ કરી દેવું. આમાં આપણે ખસખસ નાખી દેવું. હવે આ બધું આપણે કાઢી લઈશું એટલે ઠંડુ થઈ જાય. આને આપણે ઠંડુ થવા દેવું. તો આ મસાલો આપણે ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે ટમેટાં અને રીંગણાને કાપી લેવું. અને તેલ આપણે ગરમ મૂકી દીધું. તો રીંગણાને આપણે આ રીતે કાપવાના છે. લીટીયા આપણે રાખશું એના. કોઈ પણ રીંગણા તમે આ રીતના મીડિયમ સાઈઝના હોય એ લઈ શકો. આ રીતે ચેકો પાડવાનો, ચેક કરી લેવાનું વચ્ચે. અને પાણીમાં નાખીશું આપણે. તો બધા રીંગણા આપણે એ રીતે કાપી લેવું. અને ટમેટાને આપણે આ રીતે 2 ફાડા કરી લેવું. બધું આ રીતે કાપી લેવું. તો ટમેટાં અને રીંગણા આપણે કાપી લીધા છે આ રીતે. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો આને આપણે આ રીતે પાણી નિતારી તળી લેવું. આમાં થોડુંક ઉઠશે. બધા રીંગણા આપણે આમાં નાખી દઈશું.
બધા રીંગણા આપણે આમાં તળી લઈશું. ચેન્જ થઈ ગયું. આને આપણે તળવા દે, હું થોડાક પોચા પડી જાય ત્યાં સુધી. રીંગણા આપણે તરાઈ ગયા તો કાઢી લેવું. જો તમારે પાણીમાં ન નાખવા હોય તો એમ નમય તરી શકો એમ, કે કાળા ન પડે એના સારું આપણે પાણીમાં નાખતા હોય, પણ થોડુંક ધ્યાન રાખવું પડે પાણીમાં નાખીને. તેલ એમાં વધારે થોડુંક ઉડવાની શક્યતા રહે, તો તમે તરત જ એને કાપીને તેલમાં નાખી શકો એમ. આને આપણે કાઢી લેવું. તો આ રીતે પોચા પડી જવા જોઈએ, હજી મસાલામાં પાકશે. આ રીતે આપણે કાઢી લેવું બધાય. અને આમાં આપણે ટમેટાને તરી લેવું. તો ટમેટા એ તરીએ એટલે એનો ટેસ્ટ થોડોક સારો આવે એમ. થોડાક તરી લેવાના એમ. એમાંય ધ્યાન રાખવાનું, પાણીનો ભાગ હોય એટલે ઉડવાની શક્યતા રહે. એટલે હંમેશા તરવાનું વાસણ થોડુંક એમાં મોટું રહેવાનું. આને તરાતા બહુ વાર નહીં લાગે. આ રીતે થોડીક વારમાં જ તરાઈ જાય છે. અને આપણે કાઢી લઈશું આ રીતે. ગેસ આપણે બંધ કરી દઈશું. આને દઈને આપણે થોડીક વાર સાઈડમાં રાખી દઈશું. હવે મસાલાની તૈયારી કરી લઈશું. તો હવે આપણે આ મસાલો ઠંડો થઈ ગયો છે તો એને પીસી લેવું. આ મિક્સર જાર લીધું, એમાં આપણે બધું મિક્સ કરી લેવું. તો આને આપણે પીસી લેવું પહેલાં. તો આને આપણે પીસી લીધું છે. તો હવે આપણે એમાં ભેગી ડુંગળી પીસી લેવું. આ પહેલાં પીસી લેવાનું, પછી ડુંગળી નાખવાની. આને આપણે પીસી લેવું. તો આપણે ડુંગળી નાખીને પીસી લીધું. હવે આપણે એમાં નાખીશું આદું ને મરચાં ને લસણ, એ બધું ને લીલા ધાણા. થોડુંક આપણે નાખીશું મીઠું એમાં. હવે આને આપણે પીસી લેવું. તો આ બધું આપણે પીસી લીધું. આ રીતે મસાલો તૈયાર કરી લીધો. તો હવે આપણે આનો વઘાર કરવાનો છે. તો આ આપણે કઢાઈ લીધીશ. ગેસ ચાલુ કરશું. આમાં તેલ નાખીશું આપણે થોડુંક જ અમથું. ખાલી આપણે મસાલા બધા આમાં ઓલા થાય એટલું જ. થોડુંક ગરમ થવા દેવું તેલને. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે થોડુંક જીરું નાખીશું અને કલોંજી. થોડુંક બીજા વઘારમાં નાખીશું. ગેસ એકદમ ધીમો કરી દેવાનો. બંધ કરી દઈએ તો એ હાલે. આ તેલ ખાલી ગરમ થઈ જવું જોઈએ આપણે. આમાં આપણે હળદર નાખીશું અને ધાણા જીરું અને ગરમ મસાલો અને લાલ મરચું. હવે આપણે આમાં આ મસાલો નાખી દઈશું. ગેસ આપણે બંધ જ કરી દીધો. બધો મસાલો આપણે આમાં મિક્સ કરી દઈશું આ રીતે.
આંબલી નાખીએ ને એટલે એને લીધે આ કાળો થઈ જાય મસાલો આપણે. આ રીતનો બધો મસાલો આપણે કરવાનો. અને આપણે કાઢી લેવું. મીઠું આપણે પીસવામાં નાખ્યું હતું તોય જરૂર પડે તો થોડુંક આમાં નાખી દેવાનું. તો આ મસાલો આપણે આ રીંગણામાં ભરવાનો છે આ રીતે. તો બધા રીંગણામાં આપણે ભરી લેવું. તો બધા રીંગણા આપણે ભરી લેવું એ રીતે. એકદમ પોચા થઈ ગયા છે રીંગણા આપણે. તો આ રીતે આપણે બધા રીંગણા ભરી લેવું. તો રીંગણા આપણે બધા ભરી લીધા છે અને આ મસાલો આપણે આટલો રહ્યો છે. તો મસાલો વધારે જ આમાં જરૂર પડે આપણે. તો પાછો આપણે એને વઘાર કરવાનો છે. તેલ આપણે ગરમ મૂકી દીધું તો તેલ થઈ ગયું છે. એમાં આપણે પહેલાં રાઈ નાખીશું ને જીરું ને લસણ ને કલોંજી ને લીમડો. લાલ મરચું નાખીશું. આમાં આપણે હવે રીંગણા મૂકી દઈશું. આ રીતે રીંગણા મૂકી દેવાના. એમાં બધે ઉપરથી મસાલો આપણે નાખીશું આ રીતે. સાઈડમાં આપણે થોડુંક આંબલીનું પાણી નાખીશું. ઉપર આપણે ટમેટા રાખી દઈશું. ઉપર આપણે બીજો મસાલો રાખીએ. ગેસ આપણે ધીમો જ રાખ્યો. પાણી આપણે આંબલીને ઉપર આપણે પાણી આ રીતે છાંટી દઈએ થોડું. અને આપણે થોડુંક વાર પાકવા દેવાનું. તો હવે આપણે જોઈ લેવું. થોડુંક આ રીતે હળવેકથી મિક્સ કરી લેવાનું. હવે આપણે થોડુંક પાણી બીજું મિક્સ કરવાનું. ગ્રેવી અસર ઘાટી થઈ જાય એમ.
તો આ રીતે થોડુંક પાણી નાખી દેવાનું. હવે એને થોડીક વાર આપણે ઉકળવા દેવું. તો આને આપણે પકાવી લીધું સારી રીતે. એકદમ મસ્ત ગ્રેવી થઈ ગઈ ઘાટી. ગેસ આપણે હવે બંધ કરી દઈશું અને સર્વ કરીશું. તો તૈયાર છે આપણું હૈદરાબાદી દમ બેંગન. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ હૈદરાબાદી દમ બેંગન.